લેટેસ્ટ મોડેલના વ્યાજબી ભાવે મોબાઈલ ફોન તેમજ એસેસરીઝ મેળવવા માટે એકમાત્ર ભરોસાપાત્ર મોબાઈલ શોપ એટલે બોમ્બે મોબાઈલ શોપ। એકવાર અમારી મોબાઈલ શોપની અવશ્ય મુલાકાત લો। બોમ્બે મોબાઈલ શોપ, બજાર પાછળ, મુસાફિરખાના બિલ્ડિંગ સામે, પાલેજ, જિલ્લો ભરૂચ। આમોદ નેશનલ હાઈવે નંબર 64 ઉપર જાહેર માર્ગ સહિત ગટરના ખાડાઓએ માઝા મૂકી વારંવાર ગટરને રિપેર કરવામાં કેટલાય સરકારી રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે, છતાં ગટર 15 દિવસ પણ ટકી નથી શકતી। શું ભરૂચ માર્ગ મકાન વિભાગ સુરત જેવી કોઈ મોટી દુર્ઘટનાનું રાહ જોઈને બેઠું છે, કે કોઈ નાના બાળકનું જીવ ગુમાવશે ત્યારે આ તંત્ર જાગશે? વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરતા આજદિન સુધી ગટરના ઢાંકણા કે ખાડાની મરામત ન કરાતા આમ જનતામાં આક્રોશ। વહેલી તકે જો આ ગટરોનું સમારકામ કરવામાં નહીં આવે તો માર્ગ મકાન વિભાગના અધિકારીઓનો ઘેરાવ કરવામાં આવશે। જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ જણાવ્યું હતું કે અત્રે ઉલ્લેખનીય છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ રોડ અને તેની ગટર અને રોડ તકલાદી બનતા તકેદારી આયોગ ગાંધીનગર માંગ FIR કરાવવા સુધીની સામાન્ય નાગરિકને લેખિત નકલ મોકલેલ છે, પરંતુ આજ દિન સુધી તેનું નિરાકરણ આવ્યું નથી। છેવટે નાગરિક દ્વારા ક્રિમિનલ કોર્ટમાં પણ ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી આ રોડનું સમારકામ કે ગટરની કોઈ મરામત કરવામાં આવતી નથી, જેથી અવારનવાર નાના મોટા એક્સિડન્ટ થતા હોય છે અને કેટલાક લોકો તો જીવ પણ ગુમાવતા હોય છે। તો શું આવનાર સમયમાં આજે મોટા મોટા ગટરના ખાડાઓ જે કોઈની મૃત્યુની રાહ જોઈ બેઠા છે તે ખાડાઓનું સમારકામ કરવામાં આવશે કે પછી કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારબાદ આ ગટરનું સમારકામ થશે? યાકુબ પટેલ, ભરૂચ। હાલમાં તાજેતરમાં જે સુરતમાં દુર્ઘટના બની હતી કે ખુલ્લી ગટરમાં એક નાની બાળકીનો એ તંત્રની બેદરકારીના કારણે જીવ ગુમાવ્યો હતો। હાલમાં એવી જ પરિસ્થિતિ તમે આમોદમાં પણ જોઈ શકો છો કે ટેલિફોન એક્સચેન્જની સામે જે નઈ નગરી આવેલી છે, આ માર્ગ અને મકાન વિભાગની બેદરકારી તમે જાતે જોઈ શકો છો કે અહીંયા ખુલ્લી ગટર છે, સળિયા પણ છે। અહીંયા અવારનવાર વિદ્યાર્થીઓ અહીંયા આગળ નાના નાના છોકરાઓ સ્કૂલમાં આવજાવ કરે છે, પણ આ ઘોર તંત્ર એમની બેદરકારીના કારણે કોઈ મોટી દુર્ઘટના થાય એની રાહ જોઈ રહેલી છે એવું અમને દેખાઈ રહેલું છે। તો આજે અમે પ્રશાસન તંત્રને પણ કહેવા માંગીએ છીએ કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા તાત્કાલિક આ ગટરનું સમારકામ કરવામાં આવે, જેથી કોઈ મોટી દુર્ઘટના બને નહીં। કોંગ્રેસ દ્વારા આગામી સમયની અંદર જો આ વહેલી તકે ગટરો બનાવવામાં નહીં આવે તો શું પગલાં ભરવા? જો આવનાર સમયમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આનું સમારકામ કરવામાં નહીં આવે, કદાચ એ લોકો રાહ જોઈ રહ્યા હશે કે ભાઈ મોટી કોઈ દુર્ઘટના બને, તો અમે એ લોકોને ચેતવવા માંગીએ છીએ કે વહેલી તકે આનું કામ કરવામાં નહીં આવે તો અમે જાતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને ઘેરાવ કરીશું। શું નામ તમારું? મારું નામ રફીકભાઈ। રફીકભાઈ, શું સમસ્યા છે આ રોડ? આ સમસ્યામાં એવું છે કે આજથી 6 મહિનાથી આ રોડ ખલાસ થઈ ગયેલો છે। હવે આ દર ઉડીના ઘરમાં આવે છે। ઘરમાં એટલો દર છે કે અમે જમવા બેસીએ છીએ તો બી દર જ મળે છે। બીજી વાત છે કે કોઈ સાફ સફાઈ સેજ બી નથી। બધી રીતે ગટરો તૂટલી છે, બાળકો અંદર પડી જાય છે, અમારે દોડવું પડે છે કાઢવા માટે, પણ સરકાર આનો સંજય લેતી નથી। અમારી માંગણી એવી છે કે વહેલા તકે આ રોડ બને। અમે થાકી ગયા છે કે ઘરો ભરાઈ ગયા છે, અમારા બહેરો બી અમને ગાળો દે છે। ગઈકાલે જ્યાં ધૂળની ડમરીથી જે 2 જણનું એક્સિડન્ટ થયું તમે લોકો ઊભા કર્યા? હા, એ લોકોને અમે ઊભા કર્યા, હોસ્પિટલ લઈ ગયા એ લોકોને। કેમ કે કઈ દેખાતું જ નથી, બાઇક વાળાને બી બિચારાને આંખો ભરાઈ જાય છે એ લોકોને, એના કારણે એક્સિડન્ટ થાય છે। તમે શું મેસેજ આપવા માંગો? અમે મેસેજ માંગવા એવું કહેવા માંગીએ છીએ કે જેમ બને એમ વહેલા તકે આ રોડ બને, સાફ સફાઈ થાય, ગટરો બને, એ અમારી માંગણી છે। નહીં બને તો અમે થોડાક ટાઈમની અંદર આ રોડ ખોદી નાખીશું ને આ રોડ બંધ કરવામાં આવશે। આખું ફર્યું બહાર આવશે, 2000 માણસ છે અહીં, 2000 માણસ બહાર આવશે, રોડ પર આવી જશે। શું નામ તમારું? સાદિકભાઈ પટેલ, નવી નગરીમાં રહું છું। આ ડર જોવા એટલો ડર ઉભે છે કે ઘરોની અંદર જમવામાં બી થાળીઓમાં બી ડર આવે ને છોકરાઓ બીમાર થઈ જાય છે, એટલો ડર ઉભે છે। આનું કોઈ નિરાકરણ લાવો ને તો આ રોડ બંધ કરવામાં આવશે। હવે અમે નગરી વાળા બહાર નીકળીશું ને આ રોડ બંધ કરાવીશું। કેટલા સમય? આ 6 મહિનાથી આવું ચાલે છે। ડર ખાઈને થાકી ગયા, છાપરાઓ ભરાઈ ગયા, ઘરોની ટાઇલ્સો બી કાળી થઈ ગઈ, જેટલો ડર ઉડે। હમણાં બી જઈને ઝાડુ મારો, ઢગલો ડર નીકળશે। તો આખી રાતમાં કેટલો ડર ઉઠે, લોકોના હુટેલા બી નાકોમાં ડર ભરાઈ જાય।
છોકરાઓ બીમાર થઈ જાય. ગટર તૂટલી છે. આનું કઈ કરાવવું સરકારને એનું ધ્યાન રાખવું જોઈએ અને આ કરાવવું જોઈએ. આ ગટરની અંદર છોકરા પડી જાય, નાના નાના છોકરાઓ સ્કૂલ જાય છે, આ ગટર તૂટેલી છે, અંદર છોકરાઓ પડી જાય, કૂતરા પડી જાય, કોઈ જોવા જ નથી આવતું આ બાજુ. આ ડરનું કઈ કરાવો. વહેલા તકે માંગીએ હા, માંગણી છે અમારી.